જો મનીષા, આ કેટલું સરસ ઘર છે. આ આપણે લેવાનું છે. એક મિનિટ હો. મમ્મીનો ફોન? ઊભી રહેજે, ઘડીક વાર ઉપાડતી નહીં. મને કાલથી ફોન કરતા હતા ને મેં એમનો ફોન નથી ઉપાડ્યો. અને મારું કાંઈ પૂછે ને તો એમ કહે છે કે બહાર ગયા છે, એમ કહી દેજે. હેલો મમ્મી, કેમ છે? હા, મને તો સારું છે. પણ આ ભાવિન કાલનો મારો ફોન નથી ઉપાડતો. ઘરમાં બધું બરાબર તો છે ને? અરે મમ્મી, બધું બરાબર જ છે, પણ આ તો એના ઓફિસનું ઘણું બધું કામ છે ને, એના લીધે કદાચ ફોન નહીં ઉપાડતા હોય. અને અત્યારે એ બહાર ગયા છે, આવે ને ત્યારે વાત કરાવી દઉં. હા હા, કાંઈ વાંધો નહીં. પણ ભાવિન આવે ને એટલે તરત જ તેને કહેજે મને ફોન કરે. મારે ખૂબ જ ખાસ જરૂરી કામ છે. હા મમ્મી, મૂકો. તાઈ કેટલા ચિંતામાં છે? અરે તને નથી ખબર, પણ મમ્મી છેલ્લા છે ને 6 મહિનાથી દર મહિને ખોટા ખોટા દવાના બાના કરીને દર 7 તારીખ આસપાસ છે ને 5,000 રૂપિયા લઈ લે મારી પાસેથી. હા તો પણ આપી દો ને, એમાં ઇગ્નોર કરવા જેવી કેવી વાત છે? બિચારા દવાની તો પૈસા માંગે છે. અરે તને નથી ખબર એ કોની માટે લે છે? એ પોતાની માટે માંગે જ ને તો હું 5 નહીં 10,000 રૂપિયા આપે. આપણને કઈ વાંધો નથી આપવામાં. અને એના દવાનો ખર્ચો હોત ને તો ભલે ગમે તે આપણે હું તે હોસ્પિટલ લઈને જાત, પણ એ મને હમણાં ખબર પડી કે કોની માટે લે છે. હું અહીંથી જ્યારે એવા 5,000 રૂપિયા એને આપું ને ટ્રાન્સફર કરું ને એટલે તરત જ એ જ દિવસે એ પાછા ભાઈને આપી દે છે. હું કામ કે ભાઈએ છે ને લોન લઈને રાખી છે અને એ લોન એ ભરી નથી શકતો. 15,000 નો હપ્તો આવે છે. એટલે આમાંથી મારામાંથી મમ્મી છે ને એ 5,000 એને આપે છે. અને એ તો મને હમણાં ખબર પડી ગઈ 10 દિવસ પહેલા તે કે જ્યારે મારે મમ્મીનો મોબાઈલ હાથમાં આવી ગયો ને તો એનું એકાઉન્ટ મેં જોઈ લીધું ને એમાંથી દર મહિને એમાં ટ્રાન્સફર કરતા હતા એટલે ખબર પડી ગઈ. એટલે હવે આ કઈ સાચી વાત કે ખોટી વાત મને એ જ નથી ખબર પડતી કે આવું કોઈ હોતું હશે કે મારામાંથી એનો હપ્તો ભરવાનો. ભાવિન, તમે જે કરો છો ને એ સાવ ખોટું કરો છો, કેમ કે મા બાપ માટે તો બધા છોકરા સરખા જ હોય છે. મા બાપ પોતાના છોકરાને મુશ્કેલીમાં નથી જોઈ શકતા. અને એક સમય એવો હતો કે ભાઈને સારો એવો બિઝનેસ ચાલતો હતો, ત્યારે એને બેનના લગ્ન કરાવ્યા, ગામડે ઘર બનાવ્યું અને મમ્મીની બધી દવાનો ખર્ચો એને ઉપાડ્યો હતો. અને ધારે તો એ તમારી પાસેથી ને ભાગ માંગી શકે જ ને. ત્યારે એની પરિસ્થિતિ નથી સારી તો તમે મોઢું ફેરવી લ્યો છો. અત્યારે એની પરિસ્થિતિ ખરાબ છે તો તમારે એની મદદ કરવી જોઈએ. એના બદલે તમે પૂછતાય નથી સાચે ખોટે કે તારે મદદની જરૂર છે કે કાંઈ કામ હો તો કે છે. અને ઉપરથી મમ્મી એને છુપી છુપીને મદદ કરે છે તોય તમને એમાં વાંધો છે. અને ખરાબ સમય તો ગમે ત્યારે બધાનો આવે જ છે. ક્યારેક કેનો આવે ને ક્યારેક આપણો પણ આવે. અને કદાચ એની જગ્યાએ આપણે હોય તો આપણને કેવું થાય. અને દરેક લોકોની ખુશીમાં આપણે પહોંચીએ કે ન પહોંચીએ, પણ જ્યારે કોઈનો ખરાબ સમય ચાલતો હોય ને ત્યારે એના ભાગીદાર બનવું જોઈએ. હા, સાચી વાત છે મનીષા તારી કે મારે એમની મદદ કરવી જોઈએ. અને ભાઈની મદદ નહીં કરે તો કોણ કરશે? ઊભી રહે. હા મમ્મી. હા ભાવિન, તું કાલનો મારો ફોન નથી ઉપાડતો. શું થયું? કાંઈ ખોટું લાગ્યું છે? અરે ના ના મમ્મી, એવું નહોતું. થોડુંક ઓફિસનું વધારે કામ આવી ગયું હતું ને એટલે ફોન નહોતો થઈ શકતો. હવે એક કામ છે, તમે તમે ને ભાઈ બે ઘરે જ છો ને આવતીકાલે? હા હા, હું તો ઘરે જ હોઉં છું. હું ક્યાં જવાની હતી? અને તને ખબર તો છે તારા ભાઈની નોકરી બંધ થઈ ગઈ છે. તો ઈ ક્યાં ઓફિસે જાય છે? એ ઘરે જ છે. અને મમ્મી હું એમ પૂછતો હતો કે ભાઈએ કેટલીની લોન લીધેલી છે અને કેટલું શું હપ્તો બાકી છે? તારા ભાઈને 5 થી 6 લાખની લોન છે. બિચારો ખૂબ ચિંતામાં રહે. સારું, વાંધો નહીં મમ્મી. ભાઈને કહેજો કે ચિંતા ન કરે અને મારાથી જેટલી મદદ થશે ને એનાથી નહીં હું વધારે એમની મદદ કરીશ. અને હું કાલે આવું છું. હા હા, મને બહુ જ તે આનંદ થયો કે તું તારા ભાઈ વિશે આટલું બધું વિચારેશ. કાંઈ વાંધો નહીં, આવજે તું કાલે. અમે બે તારી રાહ જોશું. હા વાંધો નહીં મમ્મી.